ગયા વખતે આપણે 8મા શ્લોક સુધી વાંચન કરેલું હતું. આ વખતે આપણે 9મા શ્લોકથી મારી ઈચ્છા છે કે 18મા શ્લોક સુધી વાંચન કરીએ, કારણ કે ગુરુજીની ગીતામાં 7 થી 18 શ્લોક બધા સળંગ ગુરુજીએ 3 પાનામાં જ લઈ લીધેલા છે. એવું લાગે છે કે ગુરુજી આસુરી સંપત પર બહુ વધારે ડ્વેલ કરવા નથી માંગતા. એના કરતાં એના ઉપાય વિશે વધારે આપણા લાહિરી માસાની દ્રષ્ટિએ, ગુરુજીની દ્રષ્ટિએ આના ઉપાય શું થઈ શકે એના પર આપણે આ 18 વાંચન કરીને પછી એના પર થોડો વિચાર કરીએ. હા, આજે તારીખ 10/9/2017. આજે આપણે શ્લોક 9 થી વાંચન ચાલુ કરીએ. આસુરી પ્રકૃતિ વાળાના દુરાચારનું વર્ણન એટલે ભગવાન આમ જે મહાભારતમાં દુર્યોધન આદિ બધા કંપનીનું જે વર્ણન છે, કંસ ને એ બધા જે તે વખતના અસુરો, એનું આ અક્ષરદેહ જાણે પેઇન્ટ કરીને આપણને બતાવેલ છે કે આ બધા આવા હોય ને આપણે આનાથી બચવાનું છે. એટલે આપણે વાંચ્યા આમાં જો દ્રષ્ટિમ અવસ્તભ્ય નષ્ટ આત્માનો અલ્પબુદ્ધય પ્રભવંતી ઉગ્રકર્માણ ક્ષયાય જગતો અહિતા. સંધિ છૂટી પાડીને બોલી ગયો છું એટલે તમને વાંચવામાં થોડી અનુકૂળતા રહેશે. એતામ દ્રષ્ટિમવસ્તભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધયઃ પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતો હિતાઃ. એતામ દ્રષ્ટિમ ઉપર શબ્દ છે ને, આ મિથ્યા દ્રષ્ટિને, ખોટી દ્રષ્ટિને અવસ્તભ્ય આધારે નષ્ટ આત્માન નાશ પામેલા સ્વભાવવાળા આત્માવાળા અલ્પબુદ્ધય મંદ બુદ્ધિના અહિતા સૌનો અપકાર કરનાર, અહિત કરનાર, ઉગ્ર કર્મણ ક્રૂર કર્મી એટલે ટેરરિસ્ટ જેવા માણસો, જગત જગતનો ક્ષયાય નાશ કરવા માટે જ જાણે કે પ્રભવંતી સમર્થ હોય છે. આ રીતે આ મિથ્યા દ્રષ્ટિના એટલે આવી એટીટ્યુડ જ આવી છે, એની ફિલોસોફી જ આવી છે, આસુરી ફિલોસોફી જ છે ને. વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો, એતામ દ્રષ્ટિમાં વસ્તવ્ય. એવી દ્રષ્ટિ જ એની એવી પહેલેથી જ નક્કી જ છે કે આ રીતે જ જીવવું છે આપણે. આધારે નાશ પામેલા સ્વભાવના, નાશ પામેલા આત્માના ભગવાને નષ્ટ આત્માનો શબ્દ વાપરેલો છે. તો જો આત્માનો કદાચ નાશ થતો નથી, પણ એ લોકો પોતાના આત્મા જાણે કે છે જ નહીં રીતે એવી વર્તન કરીને આત્મઘાતી વર્તન કરી રહ્યા છે. ઈશાવાસી ઉપનિષદ શબ્દમાં એ છે કે આત્મહનો જના, આ બધા આત્મહનો જના છે, એ પોતાનો જ નાશ કરી રહેલા છે. અને એ ક્યાં જાય છે? અંધેન તમસાવૃતા આસુર્યા નામથી લોકો, એ બધા આસુર લોકમાં જાય છે. એટલે એવી દ્રષ્ટિ જો દેવોની હોય, ભોગોની, તો દેવો બી આસુરમાં જ આવે એવું શંકરાચાર્ય ત્યાં લખેલું છે. ઈશાવાસ્યના કોમેન્ટ્રીમાં લખેલું છે કે એ દ્રષ્ટિએ તો દેવો બી અસુરી જ છે જો એ લોકો, કારણ કે અસુરનો અર્થ છે અસુસુ ઇન્દ્રિયાસુ રમંતે ઇતિ અસુરઃ, જે હંમેશા આઉટગોઈંગ ઇન્દ્રિયોની પાછળ, આઉટગોઈંગ બહાર જતી વસ્તુઓને મેળવવાના પ્રયત્નમાં જ પોતાના પ્રાણનો ઉપયોગ કરી રહેલા છે. અસુ એટલે પ્રાણ, અસુ એટલે પ્રાણ. તમને ખ્યાલ હોય તો ગીતાની શરૂઆતમાં ગતા શું ન જગતા શુંશ્ચ નાનુશોચંતી, પણ એ અસુ શબ્દ છે તે જેના પ્રાણ ગયેલા છે અથવા જેના પ્રાણ નથી ગયેલા, તે જીવતો છે. હવે આ અસુર કેવા છે કે એના બધા પ્રાણનો ઉપયોગ બાહ્યગામી ઇન્દ્રિયોની પાછળ જ એનો ઉપયોગ થઈ રહેલો છે. એ અંદર કંઈ છે ને આંતરિક પ્રત્યેક આત્માની તરફ પોતાની ઇન્દ્રિયોને વાળીને આંતરિક ક્રિયા કરીને કુટસ્થમાં જવાનું એનું લક્ષ્ય જ નથી. એટલે લાહિરીમાં છે કે જે ક્રિયા નથી કરતા એ અસુર છે. વાર્તા પૂરી.
અને છઠ્ઠા શ્લોકમાં ગુરુજી એમ કહે છે કે સંતો તે મન તો બે જ જાતના લોકો છે. ઇગ્નોરન્ટ પીપલ હુ આર નોટ સિકિંગ ગોડ એન્ડ વાઇઝ પીપલ હુ આર સિકિંગ ગોડ. વાર્તા પૂરી. છઠ્ઠા શ્લોકમાં ગુરુજીએ સાદી ને સીધી આ અંગ્રેજીમાં લખેલું છે, એટલે એનું જો ગુજરાતી કરીએ તો અવિવેકી, અવિદ્યાથી જેની બુદ્ધિ અવિવેકવાળી થઈ ગયેલી છે તેવા અજ્ઞાની, ઇગ્નોરન્ટ એટલે અજ્ઞાની, અવિદ્યાથી અજ્ઞાન જેનું છે, હું જ છું, અહંકારથી જેની બધી કર્મ હું કરું છું, હું મોટો છું, એવી રીતે. તો અવિવેકી અજ્ઞાનીજનો ઈશ્વરમાં માનતા બી નથી, ઈશ્વરની પાછળ એને શોધવામાં, સમય બગાડવામાં પોતાને માનતા નથી. બરોબર છે? ખાઓ પીઓ જીઓ, એવી દ્રષ્ટિ છે. એટલે ગુરુ મહારાજ ત્યાં શું કહે છે છઠ્ઠા શ્લોકમાં કે there are only two types of people. જે આસુરી કરે છે તે કેવા છે? who are not seeking God. Ignorant people who are not seeking God and wise people who are seeking God. એટલું સરસ ભગવાને ગુરુજી મહારાજે આસુર ને દેવની વાર્તા પૂરી કરીને એ જ વાત જો લહેરીમાં સાહેબ કહેવાની તેમ કે ક્રિયા જે કરે છે આત્મક્રિયા, કર્મને આપણે તે વખતે કર્મના અધ્યાયમાં 3 ભાગમાં વિભાગ કરેલા. વિકર્મ એટલે વિષયોની પાછળ જે કર્મને જઈ રહેલા છે, આઉટ ગોઈંગ એટલે આસુરી. કર્મ એટલે ક્રિયા કે જે આત્મમુખી ક્રિયા છે, જે પ્રાણોને અંદર મધ્ય નાડીમાં, સુષુમ્ના નાડીની અંદર, કરોડરજ્જુની અંદર લઈ જવાનો પ્રયત્નશીલ છે તે. એટલે જેના પ્રાણ ઉર્ધ્વગામી, ઉર્ધ્વ મૂળ જે અશ્વત્થ વૃક્ષનું જે ઉર્ધ્વ મૂળ છે એ પરમાત્મા તરફ જે પ્રયત્નશીલ છે અંતર્મુખી ચેતનાથી, ઓમકારનો આશ્રય લઈને. ઓમકારનો આશ્રય લે એટલે શું થાય? તથા પ્રત્યક્ષ ચેતના અધિગમો. ત્યારે શું એની ચેતના બાહ્યગામી બંધ થઈ જાય, બ્રેક લાગી જાય અને સર્ચલાઇટ આખી અંતર્ગામી થઈને જે મધ્યનાડી સુષુમ્નામાં છે એમાં ઉર્ધ્વગામી થઈ જાય, એની ઉત્ક્રાંતિ થવા માંડે. તથા પ્રત્યક્ષ ચેતના અધિગમો અંતરાય અભાવાસ છે. અંતરાય શું છે? બાહ્યગામી ઇન્દ્રિય જ અંતરાય છે. આપણે મોટે જેને જોઈએ કે મારે આ જોઈએ છે, મોક્ષગામી થવું છે, એને માટે અંતરાય બધા જ બાહ્યગામી જેટલું છે એટલું અંતરાય છે. એના માટે ઉપાય શું છે? ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન એટલે શું? ઓમકાર. ઓમકાર એટલે શું? આ ગુરુજીએ કહેલું તેમ 72,000 નાડીઓમાંથી મુખ્ય નાડીમાં જયારે પ્રાણને લઈ આવીએ આપણે અને મુખ્ય નાડીમાં પ્રણવનું જ્ઞાન કરીએ, ઉદ્ગીત. છાંદોગ્ય ઉપનિષદ શું કે છે? ઉદ્ગીત સાધના. પહેલા જ અધ્યાય છંદોગ્યથી ઉદ્ગીત સાધના એટલે ઓમકારની સાધના ચાલુ થાય. સામવેદમાં ઓમકારને ઉદ્ગીત કહે છે. પ્રણવ જેને આપણે કહીએ છીએ પછી છેલ્લે આપણે વાત કરીએ. એટલે આવી રીતે ક્રૂરકર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે. આવી જ એની દ્રષ્ટિ જ આવી હોય છે, એની એટીટ્યુડ જ આવી હોય છે. સારું, હવે 10મો. આમાં શું છે? કામમ આશ્રિત્ય, કામના આશ્રય કરીને, ડિઝાયર્સ. દંભ માન મદ અન્વિતા. દંભ અન્વિતા, માન અન્વિતા, મદ અન્વિતા. 3 જોડે જે અન્વિત છે તે અન્વય થયેલો છે તે. મોહાત ગૃહિત્વા અસદગ્રહાન પ્રવર્તન્તે અશુચિવ્રતા. હા, શુચિવ્રત નથી પેલા જે દેવની જેમ કે જે યમ નિયમ પાડે તે શુચિવ્રત કહેવાય છે, યમ નિયમ નહીં પાડે તે અશુચિવ્રત છે. તે મોહને લીધે આવું કરી લે. શાને લીધે કરી લે છે? મોહને લીધે. મોહ શું છે? અવિદ્યા, અવિવેક. એટલે પહેલું એને મૂળ શ્રેય અને પ્રેય વચ્ચેનો ભેદ એને ખબર નથી. શ્રેય માર્ગ અને પ્રેય. પ્રેય એટલે ઇન્દ્રિયોને પ્રિય છે તે આઉટગોઈંગ ઇન્દ્રિય બધી કે જે આપણને વિકર્મ કરાવે છે, વિરુદ્ધ કર્મ આત્માથી વિષયોગામી કરાવે તે વિકર્મ કરાવે. મોહને લીધે વિકર્મી થઈ જાય. અને જો મોહ નીકળી જાય તો ક્રિયાકર્મી થઈ જાય. અંતર્મુખી ક્રિયા, આત્મમુખી ક્રિયા થઈ જાય. આત્મમુખી ક્રિયાનું નામ કર્મ. બાહ્યગામી જે કર્મો છે તે વિકર્મ. અને જ્યારે ક્રિયાથી તમારા પ્રાણ ચંચળ સ્થિર થવા માંડે, જ્યારે શ્વાસ ધીમો પડવા માંડે, તમારે શાંતિ 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 આખા શરીરમાં, કોષે કોષમાં જેનું વર્ણન નહીં કરાય એવી શાંતિથી ઉભરાઈ જાય તમારું આખું દિલો દિમાગ છલકાઈ જાય. જ્યારે
ત્યારે એ છે તે સાચા પંથે એ માણસ પડવા માંડે, ત્યારે શું થાય કે એની ક્રિયાઓ ધીમે 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 વિલય થવા માંડે. ઇન્દ્રિયાણામ મનોનાથ, મનોનાથસ્તુ મારુતઃ, મારુતસ્ય લયો નાથ. મારુત ધીરે ધીરે શ્વાસ ધીમો પડે એટલે લય પામવા માંડે, ફ્રીક્વન્સી ઓછી થતી જાય એની. અને સલયો નાદમ આશ્રિત, એ જે લય જે છે એ નાદને આશ્રય છે. એટલે ઓમકાર જે પહેલા જે મોઢાથી બોલાતો, પછી ધીમે ધીમે તમે શાંત થવા માંડો, સ્ટીલ થવા માંડો, તેમ તેમ કુદરતી જે તમારા અણુએમાં જે કંપન રહેલું છે, જે એનર્જી છે, એનર્જીની જે વેવલેન્થ એટલી બધી સૂક્ષ્મ હતી કે પકડાતી નહોતી. તમારા એન્ટેના એટલા બધા સૂક્ષ્મ નહીં હતા. યુ આર નોટ સો માઇન્ડફુલ, યુ આર નોટ સો એટેન્ટિવ, યુ આર નોટ સો એલર્ટ, યુ આર નોટ સો પ્રેઝન્ટ ઇન ધ મોમેન્ટ. Either in the mind was in the past or mind was in the future, planning about. It was not here and now, in this moment. Until you come to respect this moment as it is and cool down, your antenna will not be able to catch those subtle vibrations of Om. So what is the crux of the matter? Indriyanam manonathah, જે આઉટગોઈંગ છે ને વિકર્મ કરાવી રહેલી છે, એને તમે ક્રિયા કરાવો ગુરુજીની ટેકનિક્સથી. ઓમ હોંસો ક્રિયા બધી જેટલી પણ શ્વાસ પર આધારિત, પ્રાણ પર આધારિત, એના પરિણામે શું થાય? તમે શાંત થતા જાવ. શાંત ચિત્ત થાવ એટલે શું? તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાવ. સર્વથા વર્તમાનો અપી સહયોગી મય વર્તતે. મય એટલે હું જે આત્મ ચૈતન્ય, જે કુટસ્થ ચૈતન્ય, જે સાક્ષી ચૈતન્ય, એ મય મારી અંદર જ એનું મન રહે છે. હી અબાઇડ્સ ઇન મી. સર્વથા વર્તમાનો અપી સહયોગી મય વર્તતે. હી ઇઝ વર્તમાન, હી ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ ઇન ધીસ મોમેન્ટ. હી ડઝન્ટ કેર ફોર ધ પાસ્ટ ઓર ફ્યુચર એનીમોર. That is the way of, his mode of living is like that. Get my point? પેલું જે ઘડિયાળનું લોક જરાક ટાઈમ મળે ને સ્થિર થઈ જાય, કામ કરવું પડે તો કરે, સ્થિર થઈ જાય. ગેપ મળે એટલે હી ઝીરોઝ ઇન ઓન ધેટ ઓનલી. એના રડાર પર ખાલી એક જ વસ્તુ આવી રહી. ધ મોમેન્ટ હી ગેટ સમ ટાઈમ, he becomes focused on his આત્મા ચૈતન્ય, કુટસ્થ ચૈતન્ય. એટલે લાહિરીમાં વખતો કે વખત કહે છે કે કુટસ્થ ચૈતન્ય જ ગુરુ છે, આત્મ ચૈતન્ય જ ગુરુ છે, સાક્ષી ચૈતન્ય જ ગુરુ છે. અને એને માટે ક્રિયા જ તમારો ગુરુ છે. બીકોઝ ઇટ ઇઝ એ સાધન ટુ ટેક યુ ટુ પરાર અવસ્થા. વાઇબ્રેશન વાળી અવસ્થામાંથી, ચંચળ અવસ્થાના પ્રાણને મનમાંથી સ્થિર અવસ્થામાં જાવ તો સ્થિર પ્રાણ જ છે તે શિવ છે. લાહિરીમાં જઈ ઇઝ એક્સ્ટ્રીમલી સિમ્પલ. હિઝ થિયરી ઇઝ એબ્સોલ્યુટલી સિમ્પલ. There are no two things. There are no two things. There is only one non-dual consciousness. Out of the consciousness, પ્રાક સંવિત પ્રાણે પરિણીતા. જ્યારે સંવિત હતી, જે સર્વવ્યાપી ચૈતન્ય હતું, જે ચિતિશક્તિ હતી, જે એ પહેલી ચિતિશક્તિનું જે પહેલું પરિણામ હતું તે વાઇબ્રેશનમાંથી એનર્જી, ને એનર્જી એટલે જ પ્રાણ. પ્રાક સંવિત પ્રાણે પરિણીતા. So there is a non-dual manifestation of only single thing. There are no two things. See, Lahiri Mahasaya has an extremely simple theory. No complication. Absolute simple. If God is to be there, it has to be very simple. It cannot be that much complicated. Remove all complications. બધા કોબ્જેક્ટ છે ને કાઢી નાખો મગજમાં. What Lahiri Mahasaya is telling you? There is only consciousness, non-dual, Advait. Keval Atma Shivoham. Whatever Guru is telling. There is only consciousness. And out of the vibrations, all this, કરોડિયાના જાળાની જેમ ઓમકારમાંથી આખી સૃષ્ટિ પેદા થયેલી છે. E is equal to mc square. All matter, all atoms, time, space, everything is generated from the single thing which is consciousness. આધાર એનો. જેમ એક માટીમાંથી ઘડો થાય, ઠીકરું થાય, બધું થઈ શકે. માટીના ગણપતિ બી થઈ શકે.
બટ ધ સબસ્ટન્સ ઇઝ ઓનલી વન. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા, અંતે તો એક ભક્ત કવિ હોય કે જ્ઞાની હોય, ઓલ દે આર કમિંગ ટુ ધ, ધેર આર નોટ ટુ થિંગ્સ. અદ્વૈત, કેવલ આત્મા શિવોહમ. આઈ વિલ ગો ઓન હાર્પિંગ ઓન ધીસ. બાકી બધું કોબવેબ છે. બાકી બધું તમારે જેટલું ગૂંથણી કરીને જેટલા આડાવડા સવાલ મને પૂછશો તો મને કંઈ આવડતું નથી. હું તો બહુ અજ્ઞાની બાળક છું મારા ગુરુનું. એ બોલાવે એટલું બોલું છું. તમને જેટલું સ્વીકારવા જેવું લાગે એ સ્વીકારજો. બટ ધ મેટર ઇઝ વેરી સિમ્પલ. સો જ્યારે બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું કે અસુર કેમ થાય છે માણસ, આપણે બધા જ અર્થ અને કામ લઈને જન્મેલા અસુરો છીએ. વિધાઉટ એક્સેપ્શન 4 પુરુષાર્થમાંથી અર્થ અને કામ જ લઈને જન્મેલા છીએ આપણે. પછી ગુરુ આવીને યજ્ઞોપવિત સંસ્કાર આપે ત્યારે સદબુદ્ધિ આપે, ગાયત્રી. સંસ્કરણ થાય. પ્રાકૃતિક જે તમે અર્થ અને કામ વાળી બુદ્ધિ લઈને આવે છે, આ મારે જોઈએ છે, આ રમકડું મારે જોઈએ, ભેંકાવા માંડે પછી પેલો. અન્ટિલ યુ ગીવ ઇટ બેક, એનું ક્રાઇંગ અટકે નહીં કંઈ. અર્થ અને કામ લઈને જન્મેલા જ છીએ આપણે. વી આર બોર્ન વિથ ધેટ. અને હવે ઉત્ક્રાંતિ કરી એટલે કે ગુરુની ગાઈડન્સની નીચે હવે આપણી ઉત્ક્રાંતિ ચાલુ થઈ. ઉત્ક્રાંતિને કારણે એમ કે આ ધાર્મિક રીતે તું જીવ દીકરા, આ નીતિ નિયમથી જીવ, તો તું મોક્ષ પુરુષાર્થ માટે લાયક થઈશ. તો આ મોક્ષ પુરુષાર્થ માટે લાયકાત આપવા માટેની બધી વસ્તુઓ છે તે હું આજે તમને ઉપાયો બતાવતો જ જાઉં છું. છેક સુધી પાછા એને ફરીથી સાર એનો કહીશ તમને. હવે આ વાંચશું આપણે. કામમ આશ્રિત્ય દુષ્પૂરમ દંભમાન મદાન્વિતા મોહાદ ગૃહીત્વા સદ્ગ્રાહાન પ્રવર્તન્તે શુચિવ્રતાઃ. નીચે ગુજરાતી વાંચશું આપણે. અને તે દંભ, માન, મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે. અજાણીએ જાણીએ બધા જ આપણે સુખ, આનંદ, શાંતિ, સંતોષની શોધમાં છીએ. અને પેલાને એમ થયું કે આ રસ્તો સાચો છે, આનાથી બધું મને મળી જાય છે. એટલે બધા કોઈ પણ જાતના તરીકાઓથી એ પોતાને સુખી કરવાની ઈચ્છા કરી રહેલું છે. અને જે મોક્ષની પાછળ છે એ સમજી ગયેલો છે કે આ બહારમાંથી કંઈ મળવાનું નથી, અંદર આ જે વિકરમાંથી છે કંઈ મળવાનું નથી. એ ઘાંચીના બળદની જેમ ચક્કરમાં નાખ્યા કરશે, પણ એમાંથી આપણે ઘાંચીનો બળદ જોઈ નથી શકતો એની બહાર, ડાબલાને લીધે. પણ ગુરુજીએ કહ્યું કે આ તું ચક્કરમાંથી બહાર નીકળો, તારા ડાબલા કાઢી નાખું છું, હું તને જ્ઞાન ચક્ષુ આપું. મોક્ષની પાછળ પડવા જોઈએ, કારણ કે સચ્ચિદાનંદ પેલો બી શોધી રહેલો છે, અસુર. સચ્ચિદાનંદ સુર બી શોધી રહેલો છે, અને સુરની પાસે સચ્ચિદાનંદ શોધવાનો સાચો રસ્તો એના ગુરુએ બતાવેલો છે. ઓકે, હવે 11. આમાં છે ચિંતામ અપરિમેયમ પ્રલયાંતામ ઉપાશ્રિતા. પ્રલય થાય, મરી જાય ત્યાં સુધી એનું પૂરું નહીં થાય ચિંતા. કામ ઉપભોગ પરમાહ એતાવત ઇતિ નિશ્ચિત. આ કામ ભોગ જ કરવા જેવી વસ્તુ છે દુનિયામાં. ખાઓ, પીઓ, મજા કરો. જેમ કે પેલા રામ રહીમ મહારાજ કે આસારામ બાપુ કે જેટલા બી આવા અત્યારે અનફોર્ચ્યુનેટલી બધા રામ ગોપાલ કે વોટ એવર જે પેલા થઈ ગયા, પેલો કોઈ મધ્યપ્રદેશમાં બી, they started with a good intention, it looks like. I am giving concession કે probably they started on a good note, અને પછી અમર્યાદ પૈસા, અમર્યાદ સત્તા જ્યારે ભેગા થાય, it corrupts the person.
એબ્સોલ્યુટ પાવર એન્ડ એબ્સોલ્યુટ વેલ્થ કરપ્ટ છે પર્સન. આ એક બહુ વિચિત્ર વાત છે, પણ સાપ સીડીની રમત જેવી છે. આ માણસ ખાસું ઉપર ચડી જાય ને પછી સાપના મોઢામાં આવે એટલે નીચે પછી બોટમ લાઈન પર આવી જાય. પછી સો સમથિંગ લાઈક ધીસ હેઝ હેપન ટુ ધીસ પીપલ સમહાઉ. They were not outright terrorists to begin with. ધર્મ અને ઈશ્વરનું નામ લઈને પાખંડી બની ગયેલા છે. પાખંડથી સાવધ કરવા માટે દંભ શબ્દ અહીંયા પહેલો આવેલો છે. અને માન એટલે પછી હું બહુ મોટો, હું સિદ્ધ, એવો એક તો એનામાં ઘમંડ થઈ ગયો. દંભ અને માન બે ભેગા થયા એટલે પતનની સીડી એની ચાલુ થઈ ગઈ. એટલે ગુરુ ભગવાને બીજા અધ્યાયમાં કહેલું છે કે છે તે વિષયાન ધ્યાયતો પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો અભિજાયતે ક્રોધાત ભવતી સમોહ સમોહાત બુદ્ધિ વિભ્રમ બુદ્ધિભ્રંશાત પ્રણશ્યતિ સ્મૃતિનાશાત પ્રણશ્યતિ. સ્મૃતિનો નાશ થઈ જાય છે. એટલે આખી નિસરણી એક્ઝેક્ટલી આ એવી એનાથી ઊંધી નિસરણી ગુરુજી આપેલી છે કે ઇન્દ્રિયનો નાથ મન છે, મનનો નાથ મારું જ છે. એટલે પવનનો સહાયો લઈ લો, અને પવનનો નાથ નાદ એટલે કે ઓમકાર છે. એટલે અલ્ટિમેટલી જ્યારે શાંત થઈ જાય તમારું બધું તંત્ર, સ્ટીલનેસ આવવા માંડે, સો યોર જોબ ઇઝ ટુ ગીવ ફૂલ એટેન્શન, 100% એટેન્શન. પેલું જે હમણાં ચિદાનંદ મહારાજે કહ્યું ને, ઇટ ઇઝ 99.99% practice of presence of God. If God is Omkar, then the Omkar and the Nad, which is heard naturally, is a manifestation of God Himself. It is none other than the God. આદવ ભગવાન નાદ બ્રહ્મ, એટલે ભગવાન નાદ સ્વરૂપે જ હતા. આ શિવજી નાદ સ્વરૂપ જ છે, આ ગણપતિ નાદ સ્વરૂપ જ છે, ઓમકાર સ્વરૂપ જ છે. નાદ સંહિતા અથર્વશીર્ષમાં વાંચ્યું છે તમે. ઓમકાર પછી બિંદુ અને પછી નાદ સંહિતા શબ્દ આવે છે. એટલે ઓમકાર સ્વરૂપ જ છે ગણપતિ. આ મોટા સુપડા જેવા કાન છે, ઓમકારને સાંભળી રહેલા છે, શ્રુતિ મધુર. એની જે સૂન છે તે તમારી સુષુમ્ણા છે. નાક જે અંદર જઈને પછી નાકમાં શ્વાસ ચાલી રહેલો છે તે મુખ્ય પ્રાણ તમારો, પછી નાકમાં ચાલતો શ્વાસ જયારે સુષુમ્ણાવાહી થઈ જાય સૂક્ષ્મ રીતે, then everything starts happening by itself. You have not to do it then. Then the nad appears by itself. You have not to do it. It is already present there. It is something you are gifted with already. પણ તમે તમારી આત્માને તિરસ્કાર કરવાથી એનો તિરસ્કાર થઈ ગયો છે, એટલે બેધ્યાન થઈ ગયા છે તમે. અને એને પ્રમાદો વય મૃત્યુ, પ્રમાદ જ મૃત્યુ છે. આમાંથી 99.99% પ્રેક્ટિસની જ વાત કરે છે. આ સ્વાધ્યાય બી પ્રેક્ટિસની અંતર્ગત છે. તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ, આ ક્રિયાયોગની બહારની વસ્તુ નથી. એટલે જે એમણે મને આ લહેરી માસેની બુક આપેલી છે તેમાં જે કરવાની વસ્તુઓ છે એ કરવાની વસ્તુઓના લિસ્ટમાં સ્વાધ્યાય ગીતાનો આવી જ જાય છે. લહેરી માસે ઇઝ નોટ કન્સિડર ગીતા સ્વાધ્યાય ઇઝ નોટ એ ક્રિયા. તમારા મનમાં એમ હોય કે પેલી જે એ તો છે જ, એ તો છે જ, એ તો છે જ, પણ ગીતાનો સ્વાધ્યાયની તો એને ત્યાં હજુ બી ગીતા પાઠ થાય છે. લહેરી માસેની વરસગાંઠને દાડે બી ગીતા પાઠ ત્યાં થાય છે હજુ બી. બધું વાંચવાનો કંઈ ટાઈમ નથી, પણ અહીંયા આગળ જે લેખક છે આર્ય મિશન ઇન્સ્ટિટ્યૂટ કલકત્તામાં, એ શ્યામાનંદચરણ લાહિરી કે પ્રધાન શિષ્ય શ્રી પંચાનંદ ભટ્ટાચાર્ય. એટલે ગયા વખતે મેં પેલી તમને થોટલેસ ક્રિયાની વાત કરેલી હતી, એ બી પંચાનંદનું તમે મને આગળ આપેલું, પંચાનંદ ભટ્ટાચાર્યનું ગીતાનું આપેલું તમે. તેમાં એમણે ક્રિયા માટે થોટલેસ ક્રિયા શબ્દ આપેલો છે. જે થોટલેસ એનો અર્થ બહુ ગૂઢ છે. તમારું મન 100% જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવે ત્યારે શું થાય કે યુ આર ટોટલી અટેન્ટિવ, માઇન્ડફુલ ઓફ ઓનલી વન થિંગ, ધ બ્રેથ with the cool and hot currents. Then what happens? Your mind stops.
જે મન છે તેમાં ચિત્તવૃત્તિ છે, તે ચિત્તવૃત્તિ ઉઠતી બંધ થઈ જાય, ઇટ ઇઝ એરેસ્ટેડ. So you are thinking chittavritti nirodh will happen in paravastha. No. Be careful. Panchanand Bhattacharya has used the word thoughtless kriya, aman kriya, unmani kriya, unmani. કુટસ્થમાં ધ્યાન છે એ ઉન્મની એક મુદ્રાનું નામ છે, શાંભવી મુદ્રાનું બીજું નામ ઉન્મની મુદ્રા છે. મનની ઉપર ચાલી જાય માણસ. ઓકે, શું લાયરીમાં થાય ટૂંક સારું આપણે જરાક જોઈએ. प्रतिदिन प्रातः 4 बजे उठकर क्रिया अभ्यास करना उचित है. એટલે બ્રહ્મ મુહૂર્તમાં, એ તમારી શક્તિ પ્રમાણે. ओमकार क्रिया में प्रत्येक चक्रों पर जप अवश्य होना चाहिए. આપણે અહીંયા કરાવીએ છીએ, આપણે ઓમ 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 ઉપર નીચે કરાવીએ છીએ આપણે. એટલે ઉદ્દેશ છે મધ્ય નાડીની અંદર ઓમકારના વાઇબ્રેશન લઈ જવાનો ઉદ્દેશ છે, સુષુમ્ણામાં લઈ જવાનો ઉદ્દેશ છે, જેને હૃદય નાડી કહેવામાં છે. હૃદયના બધા ઉપનિષદોમાં હૃદય નાડી એટલે મધ્ય નાડી. એટલે પાતંજલ યોગસૂત્રમાં લખેલું છે હૃદય ચિત્ત સંવિત. હૃદયની અંદર જ ચિત્ત એટલે કોન્શિયસનેસ, ચૈતન્ય, સંવિત એટલે પણ ચૈતન્ય. દેર આર 2 વર્ડ્સ ફોર ઓનલી વન થિંગ, કોન્શિયસનેસ. એટલે ગુરુજીએ કહ્યું છે કે હું તમારી સુષુમ્ણામાં અને કુટસ્થમાં રહું છું અને તમારી ક્રિયા હું કરું છું. એવું મેં હમણાં જ સાંભળ્યું. અમે લોકોએ કોઈએ હમણાં ગયા અઠવાડિયામાં વોટ્સએપ પર એક લિંક મોકલેલી હતી. એ લિંક પર હું ગયો અને એ લિંકમાંથી બીજો જ પછી ફોર્ચ્યુનેટલી યુટ્યુબ પર સ્મૃતિ મંદિરના ઉદ્ઘાટનનો પ્રસંગ આવ્યો, કે જે ઉદ્ઘાટન આનંદમય સ્વામીજી, આપણા બ્રધર આનંદમયે કરેલું. એમાં એક બહુ $1 million હી વોઝ ટોટ બાય ગુરુજી હિમસેલ્ફ. મેં તમને વાત આમાં કરી છે, આમાં વાંચી લેજો, કે એમની ક્રિયા વખતે એમને લેંગ્વેજ ખબર નહોતી, ટેકનિક ખબર નહોતી, પણ ક્રિયાનું સેન્સેશન ઇટસેલ્ફ સ્ટાર્ટેડ ટુ હેપન. It happened because of Guru Krupa. He was not the doer of it. The same thing he has himself એના પોતાના શબ્દમાં આ જે સ્મૃતિ મંદિરનું ઉદ્ઘાટન આપેલું છે, તમે જોજો યુટ્યુબમાં, આનંદમયનું. એમાં આ કોઈ જે વચ્ચે આવશે કે કુટસ્થમાં ગુરુ હંમેશા આપણી જે ગુરુ છે તેને તમે આ મૂર્તિ કે ફોટામાં નહીં માનતા. He is all pervading, one with God. ઈશ્વરો ગુરુ આત્મા એથી મૂર્તિભેદ વિભાગીને, મૂર્તિ જ જુદી છે. વ્યોમવત વ્યાપ્ત દેહાયા, ગગન મંડળની જેમ હી ઇઝ ઓલ પરવેડિંગ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ દ્વંદાતીતમ ગગન સદૃશમ. હી ઇઝ ગગન સદૃશમ, હી ઇઝ નોટ લિમિટેડ. ડોન્ટ, દેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ મિસ્ટેક આનંદભાઈ કહે છે આમાં, આ લેક્ચરમાં. અને હી સેઝ કે ગુરુ સેડ, હિઝ પ્રોમિસ ઇઝ દેટ હું જ તમારી અંદર ઓમકાર રૂપે રહેલો છું, હું જ તમારી અંદર ક્રિયા કરી રહેલો છું. યુ આર નોટ, માય ડિયર, યુ આર નોટ ડુઈંગ ધ ક્રિયા. ઇટ ઇઝ હેપનિંગ બીકોઝ ઓફ ધ ગ્રેસ ઓફ ગોડ. ગુરુર્વા પારમેશ્વરી અનુગ્રાહિકા શક્તિ. જે ગ્રેસ ઓફ ગોડ જેને આપણે કહીએ છીએ, ધેટ કમ્પાસનેટ ગુરુ, કરુણા સિંધુ, એની શક્તિથી જે સહજ ક્રિયા થાય છે એના પર તમારે વિટનેસ બનીને ધ્યાન આપવાનું છે. યુ આર નોટ ધ ડુઅર, માય ડિયર. આ જો માનની વાત આવી, પહેલી જ જો હું ક્રિયા કરું તો તમે બી ગુડ માનના ચક્કરમાં જ છો હજુ બી. યુ આર સ્ટાર્ટિંગ યોર ક્રિયા વિથ ધ અભિમાન ધેટ આઈ એમ ધ ડુઅર. આઈ કેન નોટ ઓવર એમ્ફસાઇઝ ધીસ થિંગ. બી વેરી કેરફુલ. કોઈ ને કોઈ જગ્યાએ આપણામાં આસુરી ગુણો છે. ઇવન ક્રિયા કરતી વખતે જો હું કરું છું હોય તો દંભ, માન, મનાન્વિતામાં ભલે દમ નહીં હશે તમારામાં, ભલે 100% ઓનેસ્ટી હશે, પણ હું કરવું છે ને મારે આટલું કરવાનું છે, એને જરાક રાઈટ. એ બી ભગવાનના હાથમાં જ છે ને ગુરુના હાથમાં જ છે. ક્યારે જશે એ આપણા હાથમાં બી નથી. ઈશ્વરની ઈચ્છા છે ત્યારે જશે, એની બી બહુ ચિંતા નહીં કરતા. લીવ ઇટ ટુ ગોડ, લીવ ઇટ ટુ ગુરુ. જયારે એની ઈચ્છા છે ત્યારે એ હું કરું છું બી એની ઈચ્છાથી જ હશે. તસ્ય યોગક્ષેમમ વહામ્યહમ. એ આપણા યોગક્ષેમ જો એ કાળજી રાખતો હોય
તો આજની ઘડીથી મારે મારા યોગક્ષેમની વાર્તા બંધ કરી દેવી જોઈએ. તું કરે તે ખરું, તું કરશે કે તો મારી ક્રિયા બી હરખી થાય. તું જ કરતો હોય તો હું શું કરવાનો હતો? ભૂલ થતી હોય તો બી થતી હશે. આ મારું જે બોડી માઇન્ડ છે, મારા જે જીન્સ છે, મારું જે બ્રેઇન છે, એની રચના કદાચ થોડીક ઉતરતી કક્ષાની હશે. એવા પ્રાણીઓ જ છે કે જેનું તંત્ર જ એવી જાતનું છે, જેનું જીનેટિક્સ જ એવું છે કે જેવું તમે એમને ઠંડા પ્રદેશમાં મૂકો કે હૃદય બંધ થઈ જાય, હિબર્નેશન. જેમ કે માંડુક્ય, ઉપનિષદ વાળા મંડુક મહારાજ. Who is Manduk? You know, frog. What happens to frog? You know. Hare Krishna. તો મંડુક મહારાજ એટલે આપણા ફ્રોગ. there is one theory કે જે તુરીય અવસ્થામાં આપણે જવાની કોશિશ કરીએ છીએ, જ્યારે સંપૂર્ણ પરાવસ્થામાં જઈને વાઇબ્રેશન લેસ અવસ્થામાં જવાની ફાઇનલ એ તુરીય છે. કદાચ ફ્રોગની જે નેચરલ હિબર્નેશન છે એને લક્ષ્યમાં રાખીને આ વસ્તુ કરો. તમારું જે લેપટોપમાં બી એક હિબર્નેશન કી હશે, જોઈ શકો છો, સ્લીપ મોડમાં મુકાય હિબર્નેશન. તો જ્યાં મૂકેલું હોય ત્યાં સ્ટેન્ડ સ્ટીલ કરીને એ બંધ થઈ જાય. તો દેડકાઓને જ્યારે ઠંડી ઋતુ આવે, હવે ઘણા બધા પ્રાણીઓ છે, ચામાચીડિયું દાખલા, ઠંડા પ્રદેશનું ચામાચીડિયું હોય તે અહીંનું નહીં, એ ગુફાઓમાં જઈને જે સિવિયર વિન્ટર હોય કે જ્યારે -ડિગ્રી ટેમ્પરેચરમાં ચાલી જાય, ત્યારે એ બધા જ ચામાચીડિયાઓ શ્વાસ ધીમો પડે, એનો ચિત્તવૃત્તિ નિરોધ થઈ જાય, એનો હોય તો ચિત્ત, આઈ ડોન્ટ નો, અને એની સાથે પ્રાણ ભાઈ મન પડે. ચલે વાતે ચલે ચિત્તમ, નિશ્ચલે નિશ્ચલો ભવે. અને એ યોગી મહારાજ, ચામાચીડિયા મહારાજ સમાધિમાં ચાલી જાય. ઇટ ઇઝ ગિવન ઇન સિસ્ટમ. It is not given to the human beings in the system. See, it is given to you. So don't worry too much about which is not given to you. If it is not in your nasib, don't worry about it, please. From today, stop worrying about it. Something which can give you maximum harmful to your system is worrying about even મારો મોક્ષ થશે કે નહીં. મારા પર ગયા અઠવાડિયામાં, ગયા લેક્ચર પછી એક બહુ જૂના હવે આરે આવેલા છે જેની નાવડી, એવું મંતવ્ય રજૂ કર્યું કે ક્યારે હૃદય બંધ થયું. અરે ચામાચીડિયાનું હૃદય બી બંધ પડે છે. હૃદય ચાલુ રાખીને હું તમને કઈ પ્રદાન કરી શકવાનું મને ભગવાને આપેલું હોય તો મરી જાઉં છેલ્લા શ્વાસ સુધી આમ બોલતો રહું. આઈ પ્રે ટુ ગોડ ધેટ માય હાર્ટ keeps beating rhythmically, smoothly, peacefully, and I die giving you the truth given by my Guru. I don't care. I don't really care. If I can use my knowledge to diagnose and give correct diagnosis to my patient, it is good enough for me. It gives me a lot of fulfillment and peace of mind. What more do I want? Remove the craving that I want this also. You start your journey with moksha. And જ્યારે તમે મેચ્યોરિટીના લેવલ પર આવે ત્યારે એક સ્ટેજ એવો આવે, પેલો ઝેન ગુરુનો એક શિષ્ય હતો, ગુરુજી હવે તો એકદમ શાંત થઈ જાઉં છું, ઓલમોસ્ટ સમાધિમાં ચાલી, ખબર નથી પડતી તે વખતે મારું હૃદય બંધ પડે, પણ શાંતિ બહુ મળે છે. આઈ ડોન્ટ નો, હું જ રહેતો નથી, મારું હૃદય બંધ પડે કે મને શું ખબર. અને ચિઠ્ઠી ફાડીને જૈન ગુરુએ બાજુએ નાખી દીધી. પછી એના જેવી બીજી પાછી ગઈ હતી, સમથિંગ લાઈક દેટ, સમાધિની આવી અવસ્થા. એમ 3-4 ચિઠ્ઠી ફાડીને ફેંકી દીધી. મહિને રિપોર્ટ મોકલે પેલો બિચારો. પછી પેલા જવાબ આપવાનો જ બંધ કર્યો શિષ્ય. એ 6 મહિના પછી ગુરુ અકળાયા, આ કે મારી જોડે કોમ્યુનિકેશન બંધ થઈ ગયું, યુ શુડ રિપોર્ટ ટુ મી. કે કેમ, હવે શું છે પ્રોબ્લેમ? બધા પ્રોબ્લેમ તમારી કૃપાથી ગુરુજી ટળી ગયા છે. હવે who cares? If you are taking my care, if Yogakshepam is Vahamyaham by Krishna and Guru, then who cares?
That is the last step but one which should happen in this fag end of the life. He should not die with a constant searching attitude. Call up the search and be peaceful. સંતોષાદ અનુત્તમ સુખ. સંતોષ અને શાંતિ સિવાય એનાથી વધારે ઉત્તમ કોઈ સુખ નથી. એ મોટામાં મોટો નિયમ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમા. યુ બી કેરફુલ. શૌચ, આંતરિક બહારની શુદ્ધિ, નિર્મળતા. તપ, બધું સહન કરવાની. એક્સેપ્ટ એવરીથિંગ. વોટ એવર કમ્સ ઇઝ ફ્રોમ ગોડ. એક્સેપ્ટ ઇટ. રાખ કોઈ આપી હોય તો શિરડી સાંઈ બાબાની રાખ અહીંયા લગાવશો આપણે. રાખ ગણીને આ કઈ થોડું મીઠાઈ છે કે સાચવી રાખવાની છે કે ના, વિભૂતિ બી લઈ જાય ઘરે. ઇટ ઇઝ અ પ્રસાદ. હી એક્સેપ્ટ ઇટ, ગુડ ઓર બેડ. એના રાજમાં ન્યાય જ છે, મને શ્રદ્ધા છે. સૌ સારાવાના થશે પછી. હમણાં ભલે ને ગમે તેટલું મને ઉપાધિ લાગતી હોય. If death comes, one of our devotees, Ghanshyam Bhai, told me, there will be a good, better life next time. Who cares? See, this who cares attitude comes to all the mature devotees at the fag end of life. Otherwise, they will not be able to die peacefully, my dear friends. Peace and santosh. These are the સંતોષાદ ઉત્તમ સુખ. પતંજલ મુનિ કોઈ પણ નિયમ આપીને પછી એનો ફળ શું છે તે બી ભગવાન ગુરુ પતંજલ મહારાજ કહે જ છે હંમેશા. સત્યથી સંકલ્પ સિદ્ધિ. લહેરીમાં થઈ જેવી કે માવતાર બાબાજી, સંકલ્પ જે થાય તે મહેલ ઉભો થઈ જાય. કન્ટિન્યુઅસ એની આરાધનાનું કોઈક ને કોઈક ફળ છે. તો હું એમ કહું છું કે મને તમે કંઈ નથી આપેલું ભગવાન. હું તમારો લિટલ વન છું. આઈ ડોન્ટ નો. હું અજ્ઞાની છું. મારાથી કંઈ અહીંયા બોલાતું હોય એવી મારા કંઈ પાસ સંસ્કારથી ખરાબ ખોટું બોલાતું હશે તો માફ કરજો મને. જેટલું ખોટું બોલાય છે તે મારું છે, જેટલું સાચું બોલાય છે તે તમારું છે. ઓલ ધેટ કમ્સ આઉટ ઇન અ કરેક્ટ ફોર્મ ઇઝ યોર સ્પીકિંગ. રેસ્ટ ઇઝ માય ઓન હેબિટ્સ રોંગ. જે અંદર સંસ્કાર બનીને પડે છે, કોઈ વાર કંઈક બોલાતું હોય તો માફ કરજો. ધીસ ઇઝ માય એટીટ્યુડ. Guru is speaking. Guru Chaitanya is speaking. Guru is Kutastha Chaitanya. Consciousness is speaking. And consciousness in the listener is listening. It is all happening. We are not the doers. Breathing is happening. Isn't it? Seeing is happening. Pashyan. Listening is happening. Shrunvan. Sparsha. Sprushan. જીગ્રન સુંગ, અશ્નન ખાવાનું કેળું, ગચ્છન ચાલવાનું, પ્રલપન બોલવાનું. બોલાઈ રહેલું છે બાય હિઝ પાવર, બાય ધ કોન્શિયસનેસ ઇઝ સ્પીકિંગ. પ્રલપન, કોન્શિયસનેસ ઇઝ સ્પીકિંગ. નૈવ કિંચિત કરોમિ તે યુક્તો મન્યત તત્વ. પશ્યન શૃણવન સ્પૃશન જીગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન. પ્રલપન વિસૃજન. ઝાડો પેશાબ થાય છે બી થાય છે, અટકી જાય તો ડાક્ટર પાસે જવું પડે. કાળિયાભાઈ હવે આ અટકી ગયું છે કામકાજ બધું, કારખાનું ઢોંચમાં જ ગયેલું છે, ગાલનું બધું લોચા થઈ ગયા છે અંદર. સબ એક્યુટ ઇન્ટસ્ટિયલ ઓબ્સ્ટ્રક્શન, એક્યુટ ઇન્ટસ્ટિયલ ઓબ્સ્ટ્રક્શન. ઓપન, ક્વિક, પ્રિપેર ધી ઓપરેશન થિયેટર. રુધિરાભિસરણ, પમ્પિંગ ઇઝ હેપનિંગ. ગરબડ થાય લઈ જાઓ આઈસીયુ, ફટાફટ ઓપરેશન કરો. ઇટ ઇઝ ઓલ હેપનિંગ. કાન્ટ યુ સી ધીસ? બાય એન એક્સ્ટ્રાઓર્ડિનરી મિકેનિઝમ, ઇન્ટેલિજન્સ ઓફ ગોડ ઇટ ઇઝ હેપનિંગ. નૈવ કિંચિત કરોમિ તે યુક્તો મન્યત તત્વ. શ્વસન, કે જે શ્વસનને લીધે તમે ક્રિયા કરી શકો છો, હોંશો કરી શકો છો, જેનાથી ઓમ સંભળાય છે. It all happens by the grace of God. Be grateful always. દમના દર્દીને જોઈને મને થાય કે અરે મારાથી શ્વાસ લઈ શકાય છે, હું કેટલો બધો નસીબદાર છું. ડુ યુ એવર ફીલ અભારવસ્થા આવે છે કોઈ વાર?
જુઓ દમના દર્દી, ખબર પડશે કે કેટલી મોટી ગિફ્ટ છે. યુ આર એબલ ટુ બ્રીથ નેચરલી. Who cares it stops or not? You are able to breathe naturally. That is the best gift, isn't it? And you don't care about it. મારા શ્વાસ ક્યારે બંધ થશે? છોડને લઈ શકે છે એટલો આભાર માન આજને આજ, હમણાં ને હમણાં. Be grateful to the God for what natural things happening in your body. Myriads of natural things happening is itself a miracle, isn't it? એવું અમારી પેથોલોજીની બુકમાં બોયડ નામના મોટા પેથોલોજીસ્ટ ઓથરે લખેલું કે જંતુઓ, આટલા બધા જંતુના સાગરમાં આપણે જીવી રહેલા છે. ટ્રિલિયન્સ ઓફ બેક્ટેરિયા, માઇક્રોબેક્ટેરિયા, ટ્યુબરકલ્સ બેક્ટેરિયા, ફંજાઈ, વાયરસીસ, એન્ડ ધ બોડી ઇઝ ફાઇટિંગ કોન્સ્ટન્ટલી. મહાભારત કોન્સ્ટન્ટ ચાલે, આપણને ખબર બી નથી. એન્ડ ધ ગોડ ટેક્સ કેર ઓફ ઇટ. તારી ઇમ્યુનોલોજી સિસ્ટમ આ બધા જંતુડાની કેર લે. તું શું કરતો હતો? You have to cooperate. And what is the best way of cooperating? Keep cool. If you keep cool, all systems will work very nicely and harmoniously. There is a life insurance company installed in each one of us. Life insurance company is the divine mother herself, Prakruti Mata. Santosad anuttama sukha. यथासंभव 24 घंटे में 2 क्रिया करना ठीक होता है. समय समय पर क्रिया संबंधी पुस्तकों और गीता का अध्ययन करना चाहिए. अध्ययन इज ए पार्ट ऑफ क्रिया योग. तप, स्वाध्याय, ईश्वर प्रणिधानानी क्रिया योग. ईश्वर प्रणिधान એટલે આ હું સમર્પિત થઈ ગયો તમને. આજે કોઈ લખેલું છે ને શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે આત્મસમર્પણ. Surrender to every moment. Each moment God is coming to you. Accept every moment. Don't fight with the present moment. You will be wasting your energy, my dear. Your precious energy will be wasted. You will be losing cool of your mind. જેણે આ તરફ જવાનું છે એની વાત. Let them do that what they want. साधन के प्रति श्रद्धा, अभ्यास में धैर्यता, नियमितता और प्रयत्न. अपने माता पिता को भगवान का ही रूप मानना. धूम्रपान, नशीली वस्तुओं का सेवन बिल्कुल मना. ठंडे, वासी, रूखे, तीखे भोजन से बचे. હમણાં 3 દિવસ ફ્રીજમાં રાખેલું સલાડ ખાઈને મારા દીકરાને શુક્ર શનિ 2 દાડાથી ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. બીજું કંઈ ખાતું નથી. વાસી બેક્ટેરિયા foods, many of the foods are extremely good media for proliferation of bacteria, and freeze is not always able to stop it. There are preformed toxins. Bacterial infection results in 2 types of infection, where the organism goes inside, multiplies and produces disease, like some of the food poisoning typhoid organism species. So many species, I will not go, don't drag you people into it. And some bacteria produce preformed toxins. For example, botulinism. તો જે પેક્ડ જે કેન્ડ ફૂડ હોય, પર્ટિક્યુલરલી મીટ ટાઈપનું, એમાં એ ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિનિઝમ નામના જંતુઓ પ્રીફોર્મ ટોક્સિન બનાવે. જેવું તમે જાઓ કે મરવા પડો તમે. પ્રીફોર્મ એટલે ઇટ સ્ટાર્ટ્સ ઇમિડિયેટલી. તરત દાનને મહાપુણ્ય ખાધું નહીં ને એલા મોહનીને ભૂત કેમ કે હા એવું આવે તું મોવા પડે, મરવા પડે, તું લઈ જવું પડે હોસ્પિટલમાં, આઈવી ઇન્જેક્શન આપવા પડ્યા. હા, वासी. कुटस्थ ही सदगुरु है, कुटस्थ चैतन्य, आत्म चैतन्य. अतः पूजा क्रिया इसका फल इत्यादि कुटस्थ को ही समर्पित कर दे. तेरा तुझको अर्पण. એટલે આપણી જે પરંપરામાં જેટલા બી સ્વામીઓ આપણને આવીને કંઈ આપી જાય છે ક્રિયા કે વોટ એવર, એ લોકો આપણે જે એમને આપીએ એ લોકો પોતાના ગુરુને આપી દે અને એ પરંપરા ચાલે. એટલે એ આપણા ગુરુ એમના ગુરુને આપી દે, યુક્તેશ્વરજીને. યુક્તેશ્વરજી એમ કે આ લહેરીમાં શેની કૃપા છે. એમ કરતા આદિગુરુ કોણ છે? ઈશ્વર. સ પૂર્વેશામ અપી ગુરુ કાલેના અનવચ્છેદાર. કાળ પણ જેનું વિભાજન નથી કરતો એવો જે ટ્રાન્સેન્ડન્ટલ કાલાતીત ઈશ્વર છે એ ગુરુઓના પરંપરાનો. એટલે અલ્ટિમેટલી સમર્પિત કોણે કરવું પડે? ઇવન ગુરુએ બી. આઈ એમ નોટ ધ ડુઅર. ઇવન હી હેઝ ટુ ટેલ ઇટ.
See, he was trying to meditate, right, in Serampur ashram. Then his guru told him, તારું મગજ કાં છે મને ખબર છે, પેલા પાંદડા આમ ટાઇફોનમાં પવનમાં આમ તેમ ઉડતા એવી રીતે બધા તારી. He was already having experiences. Remember, he was not an ordinary person. He had already had so much sadhana behind it. Almost જન્માંતરની હતી. But he is guru until that moment. And the moment he is guru, the grace entered him. સોપો પડી ગયો. શબ્દતા, stillness. So stillness also sometimes downs. Extreme peace comes. You can't describe that. Peace which passeth word. It's such beautiful. But it is not my doing. I am 100% convinced. જેટલા બી આવા એક્સપિરિયન્સ થયેલા છે, I could see it afterwards that it was not my doing. 100% I can write it. 100%. સ્વપ્નમાં બી એવા અનુભવ થાય કે આપણે પરાવસ્થામાં ચાલી ગયેલા હોય એવા. તો સ્વપ્ન પર તો આપણી કોઈ જ કાબુ નથી. It happens, my dear friend. It will happen when it is to happen. Don't start worrying about it. Worrying doesn't help. We are not the doer. આનંદમયને જ્યારે ગુરુજીએ આવીને ક્રિયા સ્ટાર્ટ કરી, at that moment his kriya started happening. That is why Anandmay in his lecture is able to tell, my guru is doing kriya inside me, in my Sushumna. Remember these things. Remember. अव्यभिचारिणी भक्ति से ही साधना सफल होती है, जिससे परम सत्ता का साक्षात्कार होता है. मूल क्रिया के सटीक अभ्यास से तत्काल प्रभाव अनुभव होने लगता है. एक जातनो જે યુક્તેશ્વરીએ જે ઉપર પોઝિટિવ મેગ્નેટિક પોલ નીચે નેગેટિવ થઈને આખી સુષુમ્નામાંથી બધી નાડીઓમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક કરંટ તમારી સુષુમ્નામાં આવવા માંડે. તમને ખ્યાલ આવે કે the numbness is coming in the feet, in the palm, and then પ્રત્યાહારનો અનુભવ થઈ શકે તમને. You start experiencing પ્રત્યાહાર. You see, it happens. It is not your doing. 100% certified. It happens if it has to happen. The light appears when it has to appear. It will not. મારી ઈચ્છા તો કોઈ દિવસ આવી જ નથી. I can certify to it. આપણી ઈચ્છા ચાલતી. So my dear friend, પેલા સવાલનો જવાબ મારા જે પ્રિય મિત્રએ મને પૂછેલો છે એનો આ ઓપન જવાબ છે. थैंक यू. क्रिया ही वास्तविक पूजा है. यही पूजा कलयुग में सर्व क्लेशों से मुक्ति देती है. एकमेव अद्वितीयम अर्थात मात्र एक ही है, अद्वैत, नॉन ड्यूअल. दूसरा कोई नहीं है. कॉन्शियसनेस ओनली, चैतन्य, सच्चिदानंद, चित, प्रज्ञानम ब्रह्म. ब्रह्मनी डेफिनेशन, कॉन्शियसनेस इज गॉड. संसार में तुम्हारा कोई नहीं है, तुम भी किसी के नहीं हो. इस भाव से क्रिया करने से साधना ठीक होती है. सब कुछ गुरु को समर्पित है. इसी भाव से निश्चिंत होकर साधना करें. गुरु कृपा है केवलम. शिष्य आनंद मंगलम. કેટલા આવ્યા? તમારી આજ્ઞા હોય તો આગળ ચલાવું છું. હવે આવતા રવિવારથી હું નથી. ચલાવો. થેન્ક યુ. જેને જવું હોય એને છૂટ છે, કારણ કે પેલું એનું ટેપિંગ તો થવાનું જ છે. 11મો છે ચિંતામ અપરિયામ પર. એ થઈ ગયું, બરાબર ને? એ થઈ ગયું. એનો અર્થ અહીંયા પાછળ છે. તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું આ જ સુખ છે એમ માનનારા હોય છે. ચિંતા બડી અભાગીની, ચિંતા ચિતા સમાન. મોટા મોટો શત્રુ વરી છે
એટલે તમારી વરીમાંથી મુક્ત કરવાનો સંતોષ એ ઉત્તમ રસ્તો છે. જે આજે છે તેનાથી જો સંતોષ મળે તો ચિંતાનો આ એન્ટીડોટ છે. પ્રતિપક્ષ ભાવના, જેમ લોભનો પ્રતિપક્ષ ભાવના દાન મેં ગયે વખતે કહ્યું, તેમ ચિંતાની પ્રતિપક્ષ ભાવના સંતોષ છે. તો અત્યારે પ્રેઝન્ટ મુમેન્ટમાં રહી શકશો અને ક્રિયા કરી શકશો તમે. હવે નેક્સ્ટ છે 12. આશા પાશ શતૈ બદ્ધા કામ ક્રોધ પરાયણ ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયેન અર્થ સંચયન. અન્યાયથી અર્થ સંચય કર્યા જ કરે છે. આ બધા બાવાએ એ જ કામ કર્યું ને. વાંચીએ આપણે. આશા પાશ શતૈ બદ્ધા કામ ક્રોધ પરાયણા ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયાન. માટે તે આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા જ કરે છે. આશા દાસો જગત દાસો, આખા જગતનો દાસ થઈ જાય. એ હાઉ કેન બી ફ્રી? ફ્રીડમની લાગણી એને કેવી રહી શકે? હું આને આમ કરીશ તે બધાની મસ્કા પાલિશ કરવામાંથી ઊંચો આવે તો ભગવાનને મસ્કા પાલિશ કરે ને. ઓકે. આસુરી પ્રકૃતિ વાળાના મમતા અને અહંકાર યુક્ત અનેક મનોરથનું વર્ણન. ઇદમ અદ્ય મયા લબ્ધમ ઇમમ પ્રાપ્સ્યે મનોરથમ ઇદમ અસ્તિ ઇદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. વાંચો. ઇદમદ્ય મયા લબ્ધમ ઇમમ પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તિદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. અને તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ. મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે. એટલે હી ઇઝ ઓલવેઝ પ્લાનિંગ ઇન ફ્યુચર. હી કેન નોટ સ્ટે ઇન ધ પ્રેઝન્ટ મુમેન્ટ. એટલે સારી રીતે ક્રિયા કરવાનું અશક્ય થઈ જાય એના માટે. યોગ સાધના કરી ન શકે સારી રીતે. હવે ત્યાર પછી છે અસૌ મયા હત શત્રુ. હત એટલે મારી નાખ્યો. હનિષ્ય એટલે ભવિષ્યમાં મારીશ. હનિષ્ય ચ અપરાન, બીજાઓને પણ હું મારી નાખીશ. ઈશ્વરો અહમ ભોગી, અહમ ભોગી. સિદ્ધોહમ, હું તો સિદ્ધ છું. બલવાન સુખી. સી સારા માર્ગે ગયેલા બી અલ્ટિમેટલી આવા અસંખ્યો લોકો થઈ જાય છે. અને ઇવન ધર્મને લીધે થતી લડાઈમાં બી તમે જુઓ તો જે મુલ્લાઓ કે પંડિતો છે કે એ લોકો આમાં જાણે અજાણીએ પણ અધર્મને સાથ આપતા થઈ જાય છે. સો વોટ ઇઝ ઇન્ડિવિઝિબલ ગોડ, અવિચ્છિન્ન ભગવાન જે છે, અવિભક્ત ભગવાન જે છે, એને પોતાની સંકુચિત માન્યતાઓને લીધે વિભાજિત કરી નાખે. આ મારો અલ્લાહ સૌથી મોટો છે, કે આ મારો ક્રાઇસ્ટ સૌથી મોટો છે, કે આ મારો ઈશ્વર સૌથી મોટો છે. ઈશ્વરમાં વળી વિષ્ણુ બહુ મોટો છે મારો, કે મારો શંકર બહુ મોટો છે. કે અને આપણા દેશમાં જ તમે જોશો તો કંઈક સંતોષીમાં બી આવે ને કોઈ છે તે ખોડિયારમાં બી આવે ને કંઈક ગણાયને તેટલા પ્રાદેશિક દેવતાઓથી ઉભરાતું આ જગત છે. એટલે આપણે જે એ સચ્ચિદાનંદ પૂર્ણ અદ્વૈત સત્તા છે તેને આપણે આપણી પોતપોતાની બિલીફ માન્યતાઓ લીધે વિભાજિત કરી નાખેલો છે ઈશ્વરને આપણે. એટલે આ જે નોન ડ્યુઅલ
સચ્ચિદાનંદ પરમાત્મા છે તે એકમેવ અદ્વિતીયમ છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસિત. આત્મા વા ઇદમ અગ્રે આસિત. ખાલી આત્મા જ હતો, બીજું કઈ નહીં હતું. બ્રહ્મૈવ ઇદમ અગ્રે આસિત. વાસુદેવ સર્વમિતિ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. દેર ઇઝ ઓનલી વન કોન્શિયસનેસ, વન ગોડ. એના વિભાજિત કરીને પછી એની બધા એને લીધે આપણે લડાઈઓ કરીએ છીએ અંદર અંદર, સમજ્યા વગર, ના સમજની, અજ્ઞાનીની. અને એ એકબીજાનો સંહાર અણુબોમ્બથી કે એનાથી બી ખરાબ શસ્ત્રોથી કે કેમિકલ કે બેક્ટેરિયલ વેપન્સથી આપણે માનવજાત એકબીજાને સંહાર કરવાને આરે આવીને ઉભેલા છે. આપણે જ્વાળામુખી પર બેઠેલી હ્યુમેનિટી છીએ બિકોઝ ઓફ રોંગ બિલીફ. આ બધાનું એક જ ઈલાજ છે કે જો આખી દુનિયાના લીડરો જો આ વાત સમજતા થઈ જાય, right understanding, clear understanding, clarity of mind, there is only one consciousness, then only આ ઝઘડાઓ મટી શકે, otherwise નહીં મટી શકે. આસુરી પ્રકૃતિવાળાને ઘોર નરકની પ્રાપ્તિ. આઢ્યો અભિજનવાન અસ્મિ. અહીંયા 15 કો અન્યો અસ્તિ સદ્રશો મયા યક્ષે દાસ્યામી મોદિષ્ય ઇતિ અજ્ઞાન વિમોહિત. બધું અજ્ઞાન જ પ્રોબ્લેમ છે બધામાં. વારંવાર ભગવાન કહે છે અવિવેકથી જ થાય છે. એકાદ પંખો ચાલુ કરી શકાય? હવે આ મશીન it is producing lot of heat. You know, almost like marathon running, the brain utilizes you may not be aware of it. So much energy is utilized. થોડું ધીમું થાય જે થાય એ કરી શકાય. હા, એ રાજા છે આપણે, ચક્રવર્તી. ઇટ્સ ઓકે. હવે આ વાંચવાનું બાકી છે નહીં આપણે ખાલી એના સંધિ છૂટી પાડી. આઢ્યો બીજનવાન અસ્મિ પુણ્યોસ્તિ સદૃશો મયા યક્ષે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાન વિમોહિતાઃ. મતલબ કે 15-16 સાથે આપેલું છે, એટલે આપણે બીજો બી શ્લોક જોઈએ. એમાં છે અનેક ચિત્ત વિભ્રાંતા. એટલે એ કોઈ એક પર નથી વળગી રહેતો. બધી આ બી કરવું છે, તે બી કરવું છે, ફલાણું બી કરવું છે, ઢીગણું કરવું છે, મલ્ટીટાસ્કિંગ. અને ઝેન ગુરુઓ શું કહે છે? વન થિંગ એટ અ ટાઈમ, વન થિંગ એટ અ ટાઈમ. Then only you can remain focused in the present moment. Then your diagnosis will be best. અનેક ચિત્ત વિભ્રાંતમાં તો આપણું રોજનું કામ બી સરખું નહીં થાય. These are keys for our normal વ્યવહારની વાત માટે બી આ બધી keys છે. મોહજાલ સમાવૃતા પ્રસક્તા કામ ભોગેશુ. આસક્તાના ઉપર પ્રકર્ષણ આસક્તા હોય ત્યારે પ્રસક્તા થઈ જાય. કોઈ બી સંસ્કૃતની અગાડી પ્ર શબ્દ આપો એટલે ઉત્તમ, વધારે એમ થાય. પ્રકર્ષણ એનાથી પણ વધારે આસક્ત હોય, એના કરતા બી વધારે આસક્ત, ડબલ આસક્ત. કામો ભોગે શું આસક્તા પ્રસક્તા. પતંતી નરકે અશુચો. એ નરક કોઈ ત્યાર પછીના નરકની વાત નથી. અહીંયા જ એની જિંદગી દોષક જેવી થઈ છે. તમને દેખાય એ ટ્રિલિયનર હોય તો બી સુખી નહીં હોય. હી ઇઝ નોટ હેપી. તમે એને પૂછો તો હી ઇઝ નોટ હેપી. વિથ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ મની he will not be happy. મોહજાલ સમાવૃતા પ્રસક્ત કામ પતંતી નરકે અશુચૌ. અશુચિ નરક. ઓકે,
અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતા પ્રસક્તા કામ ભોગેષુ પતંતી નરકે અશુચો. અને હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે, મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ મજા કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટળાયેલા તેમજ વિષયો ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે. આ પોતાના જ દોરાથી પોતાને બાંધી લે છે, પોતાની જ મોહને લીધે એવી જાળ ગૂંથે છે કે એને એમ લાગે કે હું બીજાને ગૂંથવી રહેલો છું અંદર, પણ એ પોતે અંદર ગૂંચવાતો જાય છે. એટલે પેલો કોસેટો ખાતો જાય ઈયળ ને પેલું બનાવતો જાય ને પછી એની આજુબાજુ રેશમના દોરા વીંટતો જાય ને પોતે જ પોતાના રેશમનાથી દોર તારથી પોતે જ બંધાઈ જાય ને કેદ થઈ જાય. એની જે અપાર ભૂખ હોય છે તે વખતે એને પાંદડા શરૂઆતમાં નાનું હોય ત્યારે મુઠ્ઠી ભરીને પાંદડા થાય, બીજે દિવસે તેને 4 મુઠ્ઠી ભરીને જોઈએ, બીજે દાડે તો ટોપલી ભરીને પાંદડા જોઈએ શેતુરના. એમ કરતા કરતા તો એ એટલું બધા પાંદડા ખાઈ જાય કે શેતુરનું જંગલ બી ઓછું પડે બધાને કીડા બને, ત્યારે રેશમ બને. ગ્રીડ ના જાળામાં, મોહ જાળમાં પોતે જ પોતાની જાળમાં બંધાઈ જાય. વિષયો ભોગમાં રચ્યા પેચ્યા આસુરીજનો મહાન અપવિત્ર નરક. એ નરક અહીંયા જ હોય છે, પછી તો નરક હોય કે નહીં હોય એવું કેર, પણ એ લોકો તો કેર નથી, તો જ આવું બધું કરી શકે ને. They don't believe in it, otherwise they wouldn't do it. આસુરી પ્રકૃતિ વાળાના લક્ષણ: આત્મસંભાવિતા સ્તબ્ધા, ધન માન મદ અન્વિતા, યજંતે નામ યજ્ઞ. યજ્ઞ કરે તો બી નામ માત્રનો યજ્ઞ કરે, બીજાને બતાવવા માટે, પાખંડ. દંભેન અવિધિપૂર્વક, પાછું કોઈ વિધિ બી નથી હોતી, શ્રદ્ધા બી નથી હોતી, બધાને દેખાવા પૂરતું જ કરતો હોય છે. એટલે વાંચશું આપણે આ આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાન મદાન્વિતા યજન્તે નામ યજ્ઞૈસ્તે દંભેના વિધિપૂર્વકમ. અને એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા, એટલે આત્મશ્લાઘા કરનારા ઘમંડી માણસો ધન અને માનના મતથી ચૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કયા વિના યજન કરે છે. જો પુરાણોમાં બી કેટલા બધા અસુરોએ મોટા મોટા વરદાનો પ્રાપ્ત કરેલા, એટલું બધું એ લોકોએ યજ્ઞો, અને રામાયણમાં બી વાર્તા આવે છે કે યુદ્ધ વખતે બી રાવણના પુત્રએ મોટો યજ્ઞ કરેલો અને મોટી સિદ્ધિ મેળવેલી, પણ એનો હેતુ નાશ કરવાનો જ હોય છે સામાવાળાનો, અહિત કરવા, અહિત માટે જ બધું સિદ્ધિઓ બી પ્રાપ્ત કરનારા એ લોકોની એટીટ્યુડ જ ખોટી હોય છે. એટલે એ એટીટ્યુડને માટે તો એવી દ્રષ્ટિવાળાને પહેલાં જ એમણે કહ્યું કે આવી દ્રષ્ટિવાળા આ બધા હોય છે, ખોટી દ્રષ્ટિવાળા, આસુરી દ્રષ્ટિવાળા. ઈશ્વરને પ્રાપ્તિ કરવા માટે એ કરતા નથી. શિવનું વરદાન કરવા માટે રાવણ તપ ખરેખર વરદાન મેળવે બી ખરો, પણ જ્યારે વારો આવે ત્યારે આખા કૈલાસને ઉંચકી લેવાની બી દૃષ્ટતા કરે, એટલો બધો ઘમંડ હોય કે જે શિવે વરદાન આપેલું છે એને બી એટલે છકી જાય, એટલો બધો એબ્સોલ્યુટ પાવર કરપ્ટ છે પર્સન. આમ તો બ્રાહ્મણ હતો, એટલે બ્રહ્મ રાક્ષસ કહેવાય હકીકતમાં.
18 અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતાઃ મામ આત્મા પરદેહેષુ પ્રદ્વિષંતો અભ્યસૂયકઃ. બહુ જ ઇમ્પોર્ટન્ટ આખી જે આ બધા પ્રોબ્લેમ્સનું મૂળ અહીંયા આપેલું છે. મામ આત્મા, હું જે બધાનો આત્મા છું, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત, એવું ભગવાન પહેલાં કહી ચૂકેલા છે. આપ સૌ સાંભળનારની અંદર આપનું આત્મચૈતન્ય પરમાત્મા ચૈતન્ય સાથે એક જ છે એવું પરમાત્મા કહી ચૂકેલા છે. એ કહે છે કે આ બધા જાણતા નથી કે એ બીજાને દુઃખ દે છે ત્યારે મને તેમના બીજાની અંદર એટલે મારા આત્માને દુઃખ દઈ રહ્યા છે. અને પોતે જો વધારે પડતું ખોટું તપ કરે ને પોતાની જાતને હેરાન કરે તો પોતાની અંદરના આત્માને બી એ લોકો દુઃખ દઈ રહ્યા. So they are not having the right attitude. They don't have the right fundamental truth. Grasp of fundamental truth is not there. અવિદ્યા છે, અજ્ઞાન છે. સાચી વિદ્યા શું છે કે જે કંઈ છે તે પરમાત્મા છે. વિશ્વરૂપ દર્શનમાં એને ખાતરી છે. એ અર્જુને તો જોઈ લીધું કે આ મારો વાલો અર્જુન મારો સખા જે હું લડતો હતો એ આ બધું બની ગયેલું છે. He is everything that I am seeing with my eye. He is the doer. અને એણે હમણાં જ મને બતાવ્યું કે આ બધાને તો મેં જ મારી રાખેલા છે ને તું તો ખાલી નિમિત્ત જ છે. અને એ બધું કર્યા પછી છેલ્લે પાછું ભૂલી જાય. માયાનું આવરણ આવે, ભક્તને બી આવે. તો છેલ્લે યુદ્ધના અંતે જ્યારે રથમાંથી ઉતરવાનું હતું ત્યારે કૃષ્ણ કહે કે તું પહેલા ઉતરી જા પછી હું ઉતરીશ. તો કે ના, આપ મોટા છો, આપ ઉતરો, પહેલા ઉતર ને મારી વાત. પછી એ ઉતરે છે, પછી કૃષ્ણ ભગવાન ઉતરે. અને પેલા કે તું દૂર જઈને ઉભો રહેજે ને. જેવા ઉતરે તેમ પેલો એટમ બોમ્બ ફૂટે એવી રીતે આખું રથ ધડાકા સાથે આખો સળગીને આપણે પેલો બોમ્બ બ્લાસ્ટ અંદર પડેલો હોય તો કેવું આજુબાજુમાં એની તાકાત મુજબ બધું વિનાશ થઈ જાય એટલે દૂર ભગાવી દીધેલું ભાગમાં. કે આ શું થયું ભગવાન? કે હું ત્યાં હનુમાનજી 2 જણા હતા એટલે આ જે મહાસમર્થ લોકોએ જે બધા ભયાનક અસ્ત્રોના તારા પર અણુબોમ્બ ને હાઇડ્રોજન બોમ્બ ને બધું નાખેલું હતું તે અમે તને કશું કઢાવા દીધું. એટલે એને બચારાને અભિમાન આવે તો આપણે કોણ શુદ્ર જંતુ. એટલે શંકરાચાર્ય અમારે બહુ સરસ ભગવાનને સ્તુતિ કરેલી છે. ઉભા પહેલા આપણે વાંચી લઈએ. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતાઃ મમાત્મા પરદેહેષુ પ્રદ્વિષંતોભ્યસૂયકાઃ. દ્વિષંતો એટલે દ્વેષ કરે છે. કોનો દ્વેષ કરે છે? એને એમ છે કે પેલા શત્રુનો દ્વેષ કરે છે. ભગવાન શું સમજ પાડે છે આપણને કે જો આવું નહીં માનતો, એ લોકો મારો જ દ્વેષ કરે છે. હું જે આત્મ ચૈતન્ય છું એનો જ એ દ્વેષ કરે છે કે જાણતા નથી. એટલે ઈશુ કેન ટેલ, ઓ ગોડ, they don't know, they are ignorant, please forgive them, because he knows કે એ આત્મ ચૈતન્ય જ છે પેલા મારનારને અંદર. પણ he is not અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવ. 5મા અધ્યાયમાં 14મા અને 15મા શ્લોકમાં ગુરુજીએ બહુ જ સુંદર આનું વિશદ વર્ણન કરેલું છે. પ્લીઝ વાંચજો. 5મા અધ્યાયનો 14મો શ્લોક તો બાબુભાઈ કે આપણને કાલે મોકલીને બહુ સુંદર એમાંથી નાનકડી પ્રાર્થના કરેલી હતી કે આ બધા તમે જ સર્જન કરેલું છે અને આ સર્જન કર્યું વખતે કંઈ મને પૂછીને અહીંયા નથી આપેલો જન્મ. તમે મારી ઈચ્છા વિરુદ્ધ તમે મને અહીંયા નાખી દીધેલો છે અને મારી ઈચ્છા વિરુદ્ધ જ આ બધા ઇન્દ્રિયોની ભ્રમજાળ બધી છે, માયા છે બધી છે, જે મને લોભાવે છે, બધું જે ટેમ્પટેશન છે એ બી તમે બનાવ્યું. અને હવે તમે મને જેમ કે હવે આમ એ કરો. પછી 15મા શ્લોકમાં ભગવાન જાતે જ કહે છે કે કોઈના પાપ બી હું લેતો નથી ને કોઈનું પુણ્ય બી લેતો નથી. અજ્ઞાન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવ. 5મા અધ્યાયનો 15મા. ને ગુરુજી એટલા બધા વખાણ કરે છે આ શ્લોક, ઓફ પોટન શ્લોક.
ઘણી બધી વાર બધા મહાત્માઓએ આ કોટ કર્યા જ કરે છે કે લોકોનો વાંક નથી એમાં. ધેટ ઇઝ વાય દે આર એબલ ટુ ફોરગીવ. મહાત્મા લોકો એટલા માટે ફોરગીવ. એટલે આ ચાનો ગુજરાતી પહેલા વાંચી દીધું. અને તે અહંકાર, બળ, ઘમંડ, કામના, ક્રોધ આદિને પરાયણ રહેનારા, એ સિવાય બીજા અનાચારોમાં રચા પચા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં મુજ અંતર્યામીનો દ્વેષ કરે છે. $1 million. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય છે અર્જુન તિષ્ઠતે. આપણે વાંચીએ છીએ ને આપણાથી બી ભૂલ થઈ જાય. મારાથી બી થઈ જાય. ગોડ ફોરગીવ મી. એ શંકરાચાર્ય મહારાજે બહુ સુંદર એક પ્રાર્થના કરે છે. શિવ ભુજંગ સ્તોત્રમ જેવું કંઈક છે. બહુ સુંદર પ્રાર્થના છે. મને માફ કરી દે ભગવાન, પ્લીઝ ફોરગીવ મી. હું તો પશુ જેવું જિંદગી જીવેલો છું. આઈ એમ નોટ. એટલે તો તું તો પશુપતિનાથ છે. તું તો પશુપતિનાથ છે. આ તારી બાજુ જો નહીં બધા, તું બેઠેલો જ નંદી પર છે. એ નંદી તો પશુ જ છે ને, એના પર તે ઉપકાર કર્યો કે નહીં? હે, તને તો બધા નંદીશ્વર કહે છે. તારું નામ જ તો નંદીશ્વર છે. એ બી પશુ, હું બી પશુ. તો મારી પશુતાને તો શું નહીં માફ કરે? પ્રાર્થના કરવી પડે પરમાત્માને. આપણે દિલથી પ્રાર્થના કરવી પડે. આ બધી આસુરી સંપત્તિઓને માટે પ્રાર્થના કરવી પડે. પ્રાર્થના તમને ભગવાન વિવેક આપે, અને વિવેક આવે તો પ્રતિપક્ષ ભાવના થાય કે ભાઈ લોભ છે તો દાન કરો. દરેકની પ્રતિપક્ષ ભાવના, શાંતિ રાખે, સંતોષ રાખે, એ બધી પ્રતિપક્ષ દરેક ઓપોઝિટ પેલા છે લોભની સામે સંતોષ રાખે, દરેકની પ્રતિપક્ષ ભાવના છે. તો પ્રાર્થના, પ્રતિપક્ષ ભાવના, વિવેક, એ બધું પરમાત્માની પ્રાર્થનાથી જ શક્ય છે. સદાચાર, સત્સંકલ્પ કે હું શાંતિ રાખીશ, ગુસ્સે નહીં થવાનો પ્રયત્ન કરીશ, પ્રામાણિક પ્રયત્ન કરીશ, પછી થઈ જાય મારું પ્રોગ્રામિંગ એવું છે તો પ્લીઝ ફોરગીવ મી. પશુના જીન્સ છે મારી અંદર. ઇવોલ્યુશનમાં મારું એક રેપ્ટાલિયન બ્રેઇન છે, એમાં સાપના બધા જીન્સ આવેલા છે. મારું ડ્રેગનનું બ્રેઇન છે, એમાં એના જ બધા આવેલા છે. એની સર્કિટરી મારા બ્રેઇનમાં આવી ત્યાં આપેલી છે. આઈ એમ નોટ ધ ક્રિએટર ઓફ માય બ્રેઇન. It has 3 layers: reptilian brain, mammalian brain, ઉત્ક્રાંતિ પ્રમાણે, અને પછી એની ઉપર આ બહારનું નિયો કોર્ટેક્સ જે આપણું હ્યુમન બ્રેઇન છે. એટલે નીચે શોર્ટ સર્કિટ થઈ શકે છે. હું તો પશુ જેવો તે મને બનાવેલો જ છે. અંદર રચનામાં પશુ છે મારી. તો પેલા પશુના તું નંદીશ્વર, તું મને માફ નહીં કરે? સારું, તું મને કહે છે કે તું તો આવું આ બે ડબલ મોઢાની વાત કરે છે. તું એવું મને કહે છે કદાચ, બે મોઢાની વાત છે તારી, ગંદી છે, આમ બી કરે છે તેમ બી કરે છે. તો આ બે જીભવાળા સાપનો તું નાગેન્દ્ર ના થાય, સર્પ વિભૂષિત થાય? હે શંકર ભગવાન, તારા તો નામ જ આવે છે. એને તો તે પાળી રાખેલો છે, એને તો મુક્તિ આપી દીધેલી છે. તો મારો હું બે મોઢા વાળો હોય તો મને માફ નહીં કરશે? What a beautiful prayer from the Advait Jnani, who says Brahma Satyam Jagat Mithya. He is praying to the Lord in such a wonderful verses. See એની પોએટિક પાવર જુઓ તમે, એના રૂપક જુઓ તમે, એને ભાવ જુઓ, એના ભક્તિ જુઓ. કોને માટે બનાવ્યું? આપણા માટે બનાવ્યું. એ તો માણસ ફ્રી હતો. એને કૃપા સિંધુ, કરુણા સાગર, એને આપણે માટે પ્રાર્થના બનાવી, આપણા યુઝ માટે. કે આવો હું તો છું, દમ બી છે મારામાં. કોઈ વાર હું આવું બી કરું છું, કોઈ વાર આમ ભૂલ થઈ જાય છે મારાથી, કોઈ વાર પ્લીઝ કર. તો કે અચ્છા, તો આ બધા પાપ આટલા બધા કર્યા તે આટલા જન્મ નથી ગણાય નહીં, તેટલા ઢગલો હિમાલય થોડો ઢગલો છે. એક્ઝેક્ટલી આ શબ્દ ગુરુજીએ 5મા અધ્યાયમાં આ જ જગ્યાએ વાપરેલો છે કે હિમાલય જેટલા મળની અને ઉકરડાની નીચે બી જો સાચું સોનું જો દટાયેલું હોય ને નીચેથી કાઢો તો સોનું સોનું જ રહે.
મીન્સ તું જે સચ્ચિદાનંદ આત્મા છે એના ઉપર ગમે તેટલા રાહુના ગ્રહણ લાગી જાય. ભગવાન ગુરુ મહારાજે એક્લિપ્સ શબ્દ જ ત્યાં વાપરેલો છે. જે એક્લિપ્સ શબ્દ મેં ગયા વખતે વિસ્તૃતથી કહ્યું, મને જરા બી યાદ નહોતું કે ગુરુ મહારાજે કોઈ જગ્યાએ આવી રીતે એક્લિપ્સ શબ્દ આત્મા માટે વાપરેલો છે. 5મા અધ્યાયમાં વાંચજો, આ 14 ને 15 વાંચજો, બહુ જ સરસ છે, બહુ જ મજા આવશે તમને. આસુરોને સૂરમાં પલટ કરવાનું મન થશે, તમે આસુરોને હેટ નહીં કરી શકશો. પછી you will not be able to hate anyone. I can guarantee you that. એક વખત આ જ્ઞાન ચક્ષુ ખુલી જાય તો આખું પરમાત્મામય જગત થઈ જવું જોઈએ આપણે. ધેટ ઇઝ અવર ફાઇનલ. આપણી ઈચ્છા એ છે કે આંખ મારી ખુલ્લી હોય કે બંધ હોય, સમાધિમાં હોય કે સમજ જાગતો હું, પણ મને તું જ દેખાય. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે તાપની, જ્યાં બધે ગુરુ જ દેખાય, બધે ઈશ્વર જ દેખાય, એવી મારી આંખની અંદર એવું જ્ઞાનાંજન આપી દે કે મારી દ્રષ્ટિ જ બદલાઈ જાય. ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એવું ગુરુએ એવી જ્ઞાનની અંજન મારી આંખમાં આંજી દીધું કે અજ્ઞાનથી જે ચક્ષુપીઠ જન્મો જન્મના અજ્ઞાનથી આંખ મારી બંધ હતી, અંધકારથી આંધળો થઈ ગયેલો હતો, એ પેલી જ્ઞાનાંજન શલાકાયા જાણે કે એક એવું કાજળ આંજી દીધું. ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મારી આંખ ઉઘાડી દીધી. હું તો આંધળો હતો, કંઈક મને ખબર નથી. તત્શ્રી ગુરુ સદગુરુ પ્રસાદેન મુક્તોહમિતિ ભાવે. He starts feeling that who can bind this? તનબંધી હિમાલય જેટલું હોય તો બી એ તો સચ્ચિદાનંદનો સૂર્ય તો તેમનો તેમ જ રહે. એની ઉપર રાહુનું ગ્રહણ થોડીક વાર આવીને ઘટી જાય, પણ સૂર્ય તો સૂર્ય જ રહે. Who can change its fundamental characteristics? If your fundamental character is Satchidanand, ever present, ever conscious, ever blissful. If તમે જો આનંદના સાગરમાંથી જ જન્મેલા છો, આનંદના સાગરમાં જ છો ને આનંદના સાગરમાં જ જો જતા રહેવા, you are none other than Satchidanand Mahasagar. This is Guru's જ્ઞાનાંજન શલાકાય. ગુકારસ્ય અંધકારસ્ય રૂકારસ્ય જ ઉચ્યતે. અજ્ઞાન ગ્રાસતમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે તત્સદગુરુ પ્રસાદેન મુક્તોહમિતિ ભાવ્ય આનંદમ સોહમ ઇતિ ઉચ્યતે. ગુરુ ગીતા, ગુરુ ગીતાના એક એક શ્લોક અદ્વૈત વિજ્ઞાનથી ભરેલા. હું તે ગુરુના પ્રસાદથી હું પોતે જ આનંદ સ્વરૂપ સોહમ છું. આનંદમ સોહમ. This is the right understanding which Guruji has written his commentary without referring to any shastra. જે જોનારા હતા એમ કહે છે કે without stopping continuously he was dictating the commentary. અવતારી પુરુષ જ આવું કરી શકે. Who can do it? Can you imagine that? It just comes out. તો આવો પાપીમાં પાપી હું છું. તો હવે તો ક્યાં ત્રીજી વસ્તુ, હવે થર્ડ પ્રોબ્લેમ વિથ યુ. એક તો પશુ જેવો છે, બીજો પ્રબળ મોઢા વાળો છે, ત્રીજો કે પાપનો તો ભંડાર જ છે. તો હવે કેમનું? તો કે ભગવાન આ માથા પર ચંદ્રને ધારણ કરેલો છે, એના જેવો પાપી કોણ છે? ચંદ્રનું પાપ ખબર છે તમને શું હતું? ચંદ્રશેખર જેને કહીએ છીએ ભગવાન શિવને, એને અહીંયા આગળ મુગટની જગ્યાએ ચંદ્રને ધારણ કરેલો છે. એ ચંદ્ર મહારાજના તમને ખબર છે કુકર્મ? 27 નક્ષત્રમાં ફરે ચંદ્ર, તારા. તેમાં એ તારા એ ગુરુનું નક્ષત્ર. આમ તારા ગુરુની પત્ની કહેવાય. એન્ડ હી એલોપ વિથ તારા. અને એનો જે પુત્ર છે બુધ. એટલે કોઈ દિવસ ગુરુને બુધને ચંદ્રને બુધને કોઈ દિવસ બને નહીં. ચંદ્રને બુધ માટે પ્રેમ પિતા તરીકે, પણ બુધને ચંદ્રમા માટે બિલકુલ પ્રેમ નહીં મળે. આવું તો કે આને આવું કામ કરેલું, તેને તમે એની પાપ માફ કરી દો તો પછી હું તો હું કઈ નહીં મળે. યુ શુડ ડેફિનેટલી ફોરગીવ મી. હા, આમાં કઈ નહીં ચાલે તમારું ભગવાન. તમે ભોળાનાથ છો, મને પ્લીઝ 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 ફોરગીવ મી, ફોરગીવ મી, ફોરગીવ મી.
બ્યુટીફુલ. એની એપ્લિકેશન કેટલી જોરદાર કરેલી છે એ માણસે. હી ઇઝ એપ્લાઇડ વિથ વોટ એ બ્યુટીફુલ. તો વિવેક, પ્રાર્થના, પ્રતિપક્ષ ભાવના, સત્સંકલ્પ, સદાચાર અને સમાધિ એટલે મેડિટેશન. ગુરુજી આપેલું તે અભ્યાસ. એટલે એક વિવેક, 2 પ્રાર્થના અને પ્રતિપક્ષ ભાવના, 3 સત્સંકલ્પ, સદાચાર અને સમાધિનો અભ્યાસ. એટલે આપણી ટેકનિક્સનો અભ્યાસ. ધીઝ આર ધ વેઝ ટુ ટેકલ આસુરી સંપત્તિ. Then you will find the peace of mind. So then in your daily life તમારો વ્યવહારમાં જ મજા આવવા માંડે. તમારો જે કંઈ બી ધંધો હોય, તમે ધંધો બહુ સરસ એકદમ કુલ કામ માઇન્ડથી, કામલી એક્ટિવલી કામ. The final result of a beautiful living is not just going to samadhi. It is to ultimately 24 બાકીના કલાક શું કરવાનો છો તું? 3 કલાક મેડિટેશનમાં બેસી રહેશે, બાકીના કલાક શું કરવાનો છો? You have to live your life. And how beautifully you should live your life. હળવો ફૂલ થઈને જીવ. એમ સચ્ચિદાનંદ વિલ ડગલે ને પગલે તને ફોલો કરશો આવશે. શાંતિ ને સંતોષ તારી પાછળ પાછળ પગે લાગીને આવશે. સંતોષ રાખે તો શાંતિ આવે. અને સંતોષ આપણી સાધનામાંથી જ અસંતોષ રોજ થાય છે. બીજી વાત તો જવા દો. આપણી સાધના પ્રત્યે જ મેક્સિમમ અસંતોષ હોય છે. અસ્તુ. જય ગુરુ.